નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ભારત સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરતો હવામાન વિભાગ। ગુજરાતમાં સમાન સિવિલ કોડ મુદ્દે પ્રથમ વખત ગાંધીનગરમાં યોજાતી બેઠક। સ્વામિનારાયણ સંત બફાટ અંગે માફી માંગે એ મુદ્દે જલારામ વીરપુર આજે સજ્જડ બંધ। જામનગરમાં પત્રકાર પરિષદ। રિલાયન્સના વંતારામાં સિંહોના બચ્ચા સહિતના પ્રાણીઓ સાથે 7 કલાક વિતાવતા વડાપ્રધાન મોદી। પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે મેળવતા જામનગરના જાણીતા બિલ્ડરની કુંજ બાણુગરિયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ દિશામાંથી જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે પાકને થોડું નુકસાન થઈ શકે છે। 9 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો પર ટકરાશે, જેના કારણે 9 થી 11 માર્ચ વચ્ચે પર્વતોમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ શકે છે। જો ખેતરોમાં પાણી હોય તો ભારે પવન પાકને નુકસાન પહોંચાડે છે। આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન લગભગ શુષ્ક રહેશે। 8 માર્ચથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણામાં તાપમાન વધશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી ખાસ કરીને સવારે, સાંજે અને રાત્રિના સમયે જામનગર, રાજકોટ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પવનનો અનુભવ થઈ રહ્યો છે। પરંપરા મુજબ લોકો માની રહ્યા છે કે કદાચ હોળી ધૂળેટી સુધી એટલે કે 14-15 માર્ચ સુધી આ પ્રકારનું પવનનું જોર રહી શકે છે। આજે મંગળવારે બપોરે પાટનગર ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને યુસીસીની સમિતિ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં યુસીસી સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતના રહેવાસીઓને યુસીસી અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પૂર્વે ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કાયદા અંગે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। સૂચનો અને મંતવ્યો 24 માર્ચ 2025 સુધીમાં બ્લોક નંબર 1 એ વિંગ 6ઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે। આ સમિતિ આજે રાજ્ય સરકારના વિવિધ આયોગો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા વિમર્શ કરી તેઓના સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ બાપા વિશે કરેલી અયોગ્ય ટિપ્પણીના વિરોધમાં આજે અને કાલે 2 દિવસ વીરપુર ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે। આજે બપોરે વીરપુર ખાતે વેપારી, આગેવાનો તથા બહાર ગામથી આવેલ રઘુવંશી સમાજના આગેવાનોની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 દિવસની અંદર જો જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી ન માંગે તો આવનારા દિવસોમાં નવી રણનીતિ ઘડવામાં આવશે। જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમને લઈને સમગ્ર ગુજરાત સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજમાં તેમજ પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં પણ રોષ ફેલાયો છે। સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે। સ્વામીએ કરેલ ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ અને પૂજ્ય જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ ફેલાયો છે। સાથે સાથે ટિપ્પણી બાદ યાત્રાધામ વીરપુર આવતા લાખો ભક્તો સાથે રઘુવંશી સમાજના લોકો, ગ્રામજનોમાં આક્રોશ સાથે વીરપુરમાં એક બેઠક યોજી રણનીતિ કરાઈ હતી। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા મુદ્દે ટિપ્પણી કરવા હાલ વિવાદમાં આવ્યા છે। સાથે સ્વામીએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જલારામ બાપા ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે। સાથે જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હોવાનો દાવો કર્યો હતો। તેમજ જલારામ બાપાએ સ્વામી ગુણાતીતાનંદ પાસે સદાવ્રત કાયમ માટે ચાલે તેવા આશીર્વાદ આપ્યા હોવાનું કહ્યું હતું અને કાયમીના માટે ભંડાર ભરેલ રહેશે તેવા આશીર્વાદ ગુણાતીતાનંદ સ્વામીએ આપ્યા હોવાનું નિવેદન જ્ઞાન પ્રકાશ સ્વામીએ કર્યું હતું। આ વિષયના અનુસંધાને અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે આજે મંગળવારે સાંજે જીતુભાઈ લાલે પોતાની ટાઉન હોલ સર્કલ નજીક આવેલી ઓફિસમાં પત્રકાર પરિષદ યોજી હતી અને જ્ઞાન પ્રકાશ સ્વામીના આ વાયરલ વિડીયોની ઘટનાને વખોડી કાઢી આ અંગે રઘુવંશી સમાજની રણનીતિ અંગે જાહેરાત કરી હતી। જીતુભાઈ લાલ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે। પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા કે જેમના ભક્તો અમો ખાલી રઘુવંશી લોહાણા જ નથી પરંતુ હરેક જ્ઞાતિના લોકો જલારામ બાપાના ભક્તો છે
અને દેશ અને વિદેશમાંથી બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી જલારામ બાપાના મંદિર વીરપુરે વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલુ છે. મંદિર પણ એક પણ રૂપિયો કે એક પણ સોનાની કે કોઈ પણ વસ્તુ મૂકવાની મનાઈ છે. ત્યારે આવા સમયે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સુરતના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપા વિશે અશોભનીય વાતો રજૂ કરી અને જે વાત એમને પુસ્તકમાં વાંચી અને મૂકી, એમાં અમો અખિલ ગુજરાત લોહાણા સમાજ એટલે કે ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ અને સર્વે ભક્તો ખૂબ નારાજ થયેલા, જેના અનુસંધાને ગઈકાલથી એ સમગ્ર રાજ્યમાં અને દેશ અને વિદેશમાં આનો વિરોધ થવા લાગ્યો છે. એવા સમયે અમે ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર તાલાલાથી યોગેશભાઈ ઉનટગઢને વીરપુર મુકામે મોકલેલ છે અને જલારામ બાપાની જગ્યા વીરપુરની પણ લાગણી એવી છે કે જલારામ બાપા એ ભૂખિયાને અન્ન આપે છે અને માફ કરવાની એક એમની આગવી ઓલી છે કે લોકોને માફ કરવા જોઈએ, ભૂલ થાય પણ એને માફી આપવી જોઈએ. તેમ છતાં સમગ્ર જલારામ ભક્તોનો અને રઘુવંશોના વિરોધને ધ્યાને લઈ અને અમે બે વાત મૂકેલી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સાથે પણ અમારા પ્રતિનિધિ યોગેશભાઈ ઉનટગઢની વાત થયેલી છે. એ વીરપુર મુકામે આવી અને માફી પણ માગશે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ટેમ્પલ બોર્ડના જે વડા છે એ પણ એ ખુલાસો કરશે કે ભાઈ આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી કોઈ વાત ક્યાંય છે નહીં અને આવી વાત ના બને ભવિષ્યમાં. એનું ખરેખર બધાએ ધ્યાન દેવું જોઈએ. ઉગતી પેઢી છે. હું તો રઘુવંશી સમાજની જ પહેલા વાત કરીશ કે વિરોધ હોવો જોઈએ. મહાજનો છે, ગામે ગામેનો વિરોધ હોવો જોઈએ, તો જ ખબર પડે લોકોને કે જલારામ બાપા વિશે બોલે છે, લોકો નારાજ છે. પણ લોકો એ નેતાઓ કે સમાજના આગેવાન વિશે પ્રશ્ન ઉઠાવવા માંડે છે. હવે એને ધીરજ રાખવી જોઈએ. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. જલારામ બાપાએ કીધું છે કે જે બોલેલા શબ્દો છે એ ક્યારે આપણે પાછા નથી નીકળતા, એટલે માફી આપી હોય ત્યારે મુશ્કેલ થાય છે. અને એવા સમયે સાધુઓ પણ એ કોઈ સીધા 50 વર્ષના કે 60 વર્ષના સાધુઓ નથી હોતા, એ પણ યુવાનીમાંથી સાધુ થતા હોય છે. ત્યારે એની પણ ભૂલ થતી હોય છે. ત્યારે એમને મારી એટલી લાગણી વ્યક્ત કરું છું, કોઈ પણ સંપ્રદાય હોય એના વડાને, કે તમારે તમારા સંપ્રદાયમાં જોડાયેલા સંતોને એવું કહેવું જોઈએ કે કોઈ પણ સ્ટેટમેન્ટ આપે એની પહેલા એમની મંજૂરી લે અને વિચારીને સ્ટેટમેન્ટ આપે. ખરેખર આ ખૂબ અશોભનીય સ્ટેટમેન્ટ હતું જ્ઞાન પ્રકાશ સ્વામીનું અને એમને એમની ભૂલ સમજાણી છે. અને જગ્યા વીરપુર મુકામે જલારામ બાપાની જગ્યાના નો પણ લાગણી છે. અને હવે જ્યારે એ માફી માંગવા આવવાના છે અને આવો ખુલાસો કરવાનો છે, ત્યારે હવે બીજી કોઈ આગળ કોઈ લડાઈ કરવાની રહેતી નથી. આ તકે જે અમારા યોગેશભાઈ ઉનટગઢ અત્યારે ત્યાં વીરપુર મુકામે જ છે અને સમાધાન આ પ્રમાણે સમગ્ર સેવકોએ સ્વીકારવું જોઈએ. અને ભૂલ સમજાય ત્યારે એ ભૂલ કર્યા પછી બહુ મોડું થઈ જતું હોય છે જો ટાઈમે આપણે ભૂલનો સ્વીકાર ના કરીએ તો. ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામીને જ્ઞાન આવી ગયું અને એ માફી માંગવા તૈયાર થઈ ગયા છે. અને વડતાલ ટેમ્પલના પણ જે વડા છે, જેના ચેરમેન છે, એ પણ એના ખુલાસો કરવાના છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો કોઈ ઉલ્લેખ નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રિલાયન્સના વનતારામાં વડાપ્રધાન, જામનગરના બિલ્ડરને વિશેષ એવોર્ડ, હોલી રશિયાનો ફૂલ ફ્લાગ ઉત્સવ અને હિટાચી મશીન નીચે દબાઈ જતા મહિલાનું મોત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની
આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194
जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રિલાયન્સના યુવા ડિરેક્ટર અનંત અંબાણીએ રિલાયન્સ નજીક ઊભા કરેલા પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટરનું અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદી ગત શનિવારે સાંજે જામનગર આવ્યા હતા અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ ખાતે કર્યું હતું. રવિવારે વહેલી સવારે તેઓ મોટર માર્ગે જામનગરથી રિલાયન્સ જવા રવાના થયા હતા. સવારે 7 વાગે વડાપ્રધાનનો કાફલો રિલાયન્સ પહોંચ્યો હતો. અહીં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, નીતા અંબાણી અને વનતારાના પ્રમોટર અને રિલાયન્સના યુવા ડિરેક્ટર અનંત અંબાણી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રિલાયન્સ કંપની પરિસરમાં અનંત અંબાણી દ્વારા ઊભા કરાયેલા વૈશ્વિક કક્ષાના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાનું ખાસ કારમાં બેસીને વડાપ્રધાન મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ ખૂબ જ નજીકથી વન્ય પ્રાણીઓને નિહાળ્યા હતા. રિલાયન્સ સંલગ્ન રાધે કૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વનતારામાં રેસ્ક્યુ કરીને લેવાયેલા વિદેશી મહાકાય વન્ય પ્રાણીઓની કરાતી સાર સંભાળ, તબીબી સારવાર સહિતની પ્રવૃત્તિનું વડાપ્રધાન મોદીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. વનતારામાં થતી તમામ પ્રવૃત્તિથી અનંત અંબાણીએ વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. અનંત અંબાણી અને મુકેશ અંબાણી સમગ્ર વનતારાના પરિભ્રમણ દરમિયાન વડાપ્રધાનની સાથે રહ્યા હતા. અહીં આવેલા વિશ્વના સૌથી મોટા હાથીઘરની પણ વડાપ્રધાને મુલાકાત લીધી હતી. આ હાથીઘરમાં નિર્માણ કરાયેલ ખાસ વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટરમાં પ્રાણીની કરાતી ઓપરેશન સહિતની સારવારનું પણ વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ વનતારાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને મુલાકાત દરમિયાન બાળસિંહને બોટલ મારફત દૂધ પીવડાવ્યું હતું અને ખોળામાં લઈ રમાડ્યું હતું. આ ઉપરાંત માછલીને ખોરાક આપ્યો હતો તેમજ અન્ય વન્ય પ્રાણીને પણ ગાજર સહિતનો ખોરાક ખવડાવ્યો હતો. વનતારાની અંદર રહેતા અસંખ્ય પ્રાણીઓને દરરોજ અપાતો ખોરાક જ્યાં તૈયાર કરવામાં આવે છે તે હાઇજેનિક કિચનની પણ વડાપ્રધાને મુલાકાત લીધી હતી. વનતારાના ઉદ્ઘાટન અને મુલાકાત બદલ અંબાણી પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાતના ખ્યાતનામ અખબાર દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ ગત ગુરુવારે સાંજે યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ એનાયત કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. ગુજરાતના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, બિઝનેસમેનો અને સાહસિકોને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગરના જાણીતા બિલ્ડર નિકુંજ માણુગારિયાની પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જામનગર મોસ્ટ ડિઝાયરેબલ લક્ઝરી પ્રોપર્ટી ડેવલપરના પ્રણેતા એવા બિલ્ડર નિકુંજ માણુગરિયાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી નવાજવામાં આવેલા હતા. આ તકે આ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયા સહિતના સ્ટાફગણે ઉપસ્થિત રહી આ એવોર્ડ ફંક્શનને સફળ બનાવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળવા બદલ નિકુંજ બાણુગારિયાની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે સોમવારે મુલાકાત લઈ કેટલીક વિગતો મેળવી હતી. આ તકે બિલ્ડર નિકુંજ બાણુગારિયાએ જણાવ્યું હતું કે 2010થી અમો એક મોટું ગ્રુપ બનાવી બાંધકામ ક્ષેત્રનો વ્યવસાય શરૂ કર્યો છે. આ 14 વર્ષની સફરમાં 10થી વધુ સફળતાપૂર્વકના બાંધકામ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે. અમારા દરેક પ્રોજેક્ટો સિલ્વરના નામથી શરૂ થાય છે. અમારા દરેક બાંધકામ પ્રોજેક્ટો એકથી એક ચડિયાતા બન્યા છે.
જેને કારણે અમારી પાસેથી ખરીદેલ ફ્લેટ કે દુકાનના ગ્રાહકોનો વિશ્વાસ અમે સંપાદન કરવામાં સફળ થયા છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના સપનાનું ઘર ખરીદે ત્યારે તેમની આખી જિંદગીની મહેનતના રૂપિયા હોય છે. આ બાબતની ગંભીરતા લઈ અમારા બાંધકામના દરેક પ્રોજેક્ટમાં કોઈ પણ જાતની કચાશ ન રહે તેનું અમે વ્યક્તિગત ધ્યાન રાખીએ છીએ. ખાસ કરીને અમારા પ્રોજેક્ટોમાં ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ બાબતની નોંધ લઈ દિવ્ય ભાસ્કર જૂથે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપવા માટે અમારા ગ્રુપની પસંદગી કરી છે. આ માટે અમે દિવ્ય ભાસ્કરનો આભાર માનીએ છીએ. એક પ્રશ્નના જવાબમાં નિકુંજ બાણુગારિયાએ જણાવ્યું હતું કે હાલમાં અમારા 2 બાંધકામ પ્રોજેક્ટો મોટા પાયે કાર્યરત છે. એક પ્રોજેક્ટ લાલવાડી વિસ્તાર નજીક મહાપ્રભુજીની બેઠક રોડ ઉપર સિલ્વર સ્કાયના નામથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ સિલ્વર સ્કાય નામનો પ્રોજેક્ટ જામનગરમાં સૌથી મોટો પ્રોજેક્ટ છે. 13 માળના 3 અને 14 માળના 3 ટાવર એમ કુલ 6 ટાવરમાં 3 BHK અને 4 BHKના કુલ 316 ફ્લેટનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 2 લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. આગામી 2 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. 3 BHKમાં 1210 અને 4 BHKમાં 1640 કાર્પેટ આપવામાં આવ્યો છે. 6 ટાવર સાથેનો આ પ્રોજેક્ટ ટોટલ 1.78 લાખ ચોરસ ફૂટ જમીન પર બની રહ્યો છે. આ વિશાળ જગ્યાના 30%માં 6 ટાવરો બનશે. બાકીની 70% જગ્યામાં જામનગરના લોકોએ કલ્પના ન કરી હોય એ પ્રકારની એમ્યુનિટીઝ એટલે કે સુવિધાઓ આપવામાં આવશે. એમ્યુનિટીઝમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ટીનેજર બાળકો માટે ક્રિકેટ બોક્સ, વોકિંગ એરિયા, સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, આધુનિક પ્રકારનું જીમ, ટેરેસ ગાર્ડન, યોગા રૂમ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં નિકુંજ બાણુગારિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ઘણી સોસાયટીઓમાં મેન્ટેનન્સ અને લીકેજની સમસ્યા હોય છે. આ માટે ઉપાય શોધ્યો છે. શરૂઆતના 2 વર્ષ માટે મેન્ટેનન્સ અમે સંભાળીશું. વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે ગોલ્ડન સિટી વિસ્તારમાં સિલ્વર ડ્રીમ્સ નામનો રેસિડેન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટમાં 13 માળના 2 ટાવરમાં 3 અને 4 BHKના કુલ 104 ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 BHKના દરેક ફ્લેટને 1134 સ્ક્વેર ફૂટનો કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે. દરેક ફ્લેટ ધારકને 4 વ્હીલર માટે એલોટેડ પાર્કિંગ આપવામાં આવ્યું છે. એમ્યુનિટીઝમાં કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ટેરેસ ગાર્ડન અને જીમ સહિતની એમ્યુનિટીઝ આપવામાં આવી છે. સમગ્ર બિલ્ડિંગ કમ્પાઉન્ડમાં CCTV કેમેરાની ફેસિલિટી આપવામાં આવી છે. દરેક માળ ઉપર 4 ફ્લેટ વચ્ચે અંદાજે 500 સ્ક્વેર ફૂટનો વિશાળ પેસેજ આપવામાં આવ્યો છે. આ સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટમાં સેમ્પલ હાઉસ પણ તૈયાર છે. ફ્લેટ ખરીદવા માંગતા ગ્રાહકો ગમે ત્યારે આ સેમ્પલ હાઉસ જોવા માટે આવી શકે છે. મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડની વધુ વિગત જાણવા માટે GTPL જામનગર ન્યૂઝ દ્વારા બિલ્ડર નિકુંજ બાણુગારિયા સાથે ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી નિકુંજ બાણુગરિયા ગ્રુપના બિલ્ડિંગ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમને જે એપાર્ટમેન્ટ જામનગર લેવલે બનાવ્યા છે એ કલ્પના બારના છે. અને ખાસ કરીને તાજેતરમાં એટલે કે તારીખ 27 ફેબ્રુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે એક મુખ્યમંત્રી ના વરદ હસ્તે એમને એક એવોર્ડ મળ્યો છે અને ખાસ કરીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે. અને ખાસ કરીને આ જે આયોજન હતું એ દિવ્ય ભાસ્કર જૂથનું હતું અને એક દૈનિક અખબાર છે અને બહુ મોટું નામ છે દિવ્ય ભાસ્કરનું અને ખાસ કરીને 12 રાજ્યોમાં એ પ્રચલિત છે. એટલે ખાસ કરીને જે નાના મોટા ઉદ્યોગકારો હોય છે એને પ્રોત્સાહિત કરવાના ભાવથી આ એક એવોર્ડ દેવાનું આયોજન થાય છે. એમાં જામનગરના લગભગ 4 લોકોને આ બાબતમાં જે લોકો પ્રગતિ કરી છે, ડેવલપ કર્યું છે અને ખાસ કરીને સાહસ કર્યું છે એવા લોકોને બિરદાવવા માટેનો આ કાર્યક્રમ હતો. અને એમાં જામનગરના 4 લોકોની પસંદગી કરવામાં આવી હતી. એમાં ખાસ કરીને નિકુંજ બાણુગરિયા ગ્રુપને પણ આ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો છે. અને એના જે ઓનર છે એટલે કે નિકુંજ બાણુગરિયા ખુદ જ છે, એનું ગ્રુપ બહુ મોટું છે. અને ખાસ કરીને એનું જે વ્યવસ્થા છે, એનું જે બાંધકામની જે વાત છે એને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર એની પસંદગી કરી છે. અને લગભગ 14 વર્ષથી આ બાંધકામના ક્ષેત્રમાં એ આગળ વધ્યા છે. એટલે આપણી સાથે નિકુંજ બાણુગરિયા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જે એવોર્ડ પ્રાપ્ત થયો છે અને ખાસ કરીને તમારી પસંદગી દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવી છે, શું કહેશો આપ? સૌપ્રથમ તો હું દિવ્ય ભાસ્કર ગ્રુપને આભાર વ્યક્ત કરીશ. એવોર્ડ મળ્યા પછી ઘણા બધા મિત્રોની શુભેચ્છાઓ મળે છે. એ શુભેચ્છાઓથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ એક અનેરી ઉર્જા હોય છે. જેનાથી એવોર્ડથી શું થાય છે કે આપણને એક કામ કર્યું એની આપણને એક ફિલિંગ મળે છે કે એ વસ્તુ હજી આપણે વધારે જોશથી કામ કરી શકીએ. એટલે એમના માટે હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું દિવ્ય ભાસ્કર ગ્રુપનો. અને ખાસ કરીને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ મળ્યો, એમનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમને આ એમનો કિંમતી સમય ફાળવીને આવા અમારા જેવા
એન્ટરપ્રિન્યોર જે હોય છે એમને એ લોકોને ઉત્સાહમાં વધારો કરવા માટે એમનો સમય ફાળવે છે અને એના માટે પણ એમનો ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને જામનગર મોસ્ટ ડિઝાયરેબલ લક્ઝરી પ્રોપર્ટી ડેવલપર તરીકે તમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, એટલે એને મતલબ કે બાંધકામ ક્ષેત્રે પણ તમારી જવાબદારી વધી છે. હા, અમારે અત્યાર સુધી અમે જે કામ કરી રહ્યા છીએ એ ખૂબ લોકોનો સપોર્ટ પણ ખૂબ સારો છે, લોકોનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને એ રિસ્પોન્સને અમારે હવે એ જવાબદારી વધારે ને વધારે વધતી જાય છે. જ્યારે તમે લોકોની અપેક્ષા ખૂબ જ વધી જતી હોય છે, તો અમે એ રીતે એ દિશામાં મહેનત કરી રહ્યા છીએ કે લોકોની અપેક્ષાથી પણ વધારે અમે સારું વસ્તુ, સારી ગુણવત્તાનું બાંધકામ અને લક્ઝરી ફીલ કરવા માટેની જે વસ્તુ છે એ આપવાની અમે કોશિશ કરીએ છીએ. ખાસ કરીને અત્યારની જે વાત આવે છે એમાં કરંટની અંદર તમારા જે બાંધકામ ક્ષેત્રના પ્રોજેક્ટો છે એ કરંટમાં ક્યાં ક્યાં ચાલી રહ્યા છે અને ભૂતકાળની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલામાં પ્રોજેક્ટ હશે? જામનગરમાં અત્યાર સુધી અમે 10થી પણ વધારે પ્રોજેક્ટ ડિલિવર કરી દીધા છે. અત્યારે કરન્ટલી અમારા 2 પ્રોજેક્ટ ઓનગોઈંગ છે. એક સિલ્વર ડ્રીમ્સ છે જ્યાં 104 ફ્લેટ બની રહ્યા છે, એ પણ ટૂંકા સમયમાં જ રેડી પોઝિશનમાં આવી જશે. અને બીજો પ્રોજેક્ટ છે અમારો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કહી શકાય કે જે સિલ્વર સ્કાય જામનગરનો મોટામાં મોટો પ્રોજેક્ટ થશે. અને એક અનેરો પ્રોજેક્ટ છે, અત્યારે તમે એ રોડનું નામ પણ સિલ્વર સ્કાય, જે મહાપ્રભુજી બેઠક રોડ કહેવાતો હતો, અત્યારે એ લોકો એમને સિલ્વર સ્કાય રોડથી પણ ઓળખવા માંડ્યા છે. એટલે એ એક માઇલસ્ટોન પ્રોજેક્ટ અમારા માટે અને જામનગર બંને માટે એ પ્રોજેક્ટ છે, એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ અત્યારે. ખાસ કરીને વાત એ સિલ્વર ડ્રીમ એટલે કે ગોલ્ડન સિટી ખાતે જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અત્યારે કરંટમાં, એની અંદર કેટલા ફ્લેટ મૂકવામાં આવ્યા છે? 3 BHK અને 4 BHK કેટલા છે? ત્યાં અમારે 3 BHKના 104 ફ્લેટ છે અને 104 ફ્લેટ ઓલમોસ્ટ રેડી પોઝિશન, ટૂંકા જ સમયમાં રેડી પોઝિશન છે. એટલે લોકો જોવે અને અહીંયા અમારી ગુણવત્તા કઈ રીતની બધી વસ્તુઓ વાપરેલી છે એ અત્યારે જોશે તો આઈડિયા આવી જશે એમને. ખાસ કરીને મહાપ્રભુજીના રોડ ઉપર સિલ્વર સ્કાય નામનો પણ પ્રોજેક્ટ મૂક્યો છે, તો એની અંદર પણ ફ્લેટ કેટલા મૂકવામાં આવ્યા છે અને એ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે? સિલ્વર સ્કાયમાં ટોટલ ફ્લેટ આપણા થશે 316 ફ્લેટ અને આખો 1,78,000 ફૂટ જગ્યામાં આ પ્રોજેક્ટ વિકસી રહ્યો છે, જેમાં માત્ર 30%થી ઓછા એરિયામાં બાંધકામ છે, 70% જગ્યા ખુલ્લી છે. જામનગરનો આ એક એવો અદ્ભુત પ્રોજેક્ટ હશે જ્યાં સ્વિમિંગ પુલ છે, જીમ હશે, ગાર્ડન હશે, ક્લબ હાઉસ હશે, ઘણી બધી એમ્યુનિટીઝ છે. 25થી પણ વધારે એમ્યુનિટીઝનો અમારો આ પ્રોજેક્ટ છે. એટલે જામનગરનું આ એક માઇલસ્ટોન રૂપી પ્રોજેક્ટ થશે કે જામનગરની એક આગવી ઓળખ બની જાય એ રીતનો પ્રોજેક્ટ અમે કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને તમારું જે બાંધકામમાં જે વિશેષતા છે એની વિશેષતાની નોંધ લઈ દિવ્ય ભાસ્કરે તમારી પસંદગી કરી છે અને એ બાબતમાં તમને એવોર્ડ પણ મળ્યો છે. તો બાંધકામમાં એવી કઈ વિશેષતા છે કે દિવ્ય ભાસ્કરનું ગ્રુપ પણ આ સર્વેમાં તમારાથી પ્રભાવિત થયું છે? એક તો સ્કેલ, કે અમારો જે પ્રોજેક્ટનો સ્કેલ મોટો છે. સ્કેલ મોટો હોવાની સાથે સાથે અમે અમારા પોતાનો રેડી મિક્સ કોન્ક્રીટનો પ્લાન્ટ ત્યાં છે. એ સિવાય અમે અમારા જે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એ બહારથી અમે રાખેલા છે. એ સિવાય MEP કન્સલ્ટન્ટ કે ઘણી બધી ટીમો જે જામનગરમાં અવેલેબલ ના હોય જે સુવિધાઓ માટે, એ અમે બહારથી હાયર કરી અમદાવાદ કે રાજકોટથી કે ત્યાંથી, અને એ MEP કન્સલ્ટન્ટ રાખેલા અને એક ગુણવત્તાયુક્ત બાંધકામ કઈ રીતે કરી શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે. ખાસ કરીને છેલ્લા 3-4 દિવસથી તમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે મુખ્યમંત્રીના વરદ હસ્તે. પછીનું જે ફીલ છે, પછીની તમારો જે પોઝિટિવ વાત છે, એવું તમને અંદરથી કેવું લાગે છે? અંદરથી તો સ્વાભાવિક છે, મજા જ આવે છે. એ સિવાય અમારી ટીમ છે એમાં પણ જુસ્સાની વૃદ્ધિ થઈ ગઈ છે. અમારા ટીમને પણ જે કામ કરે છે અમારી સાથે, એ લોકો પણ બેવડા જોશથી કામ કરવા માટે તત્પર થઈ ગયા છે કે લોકો આપણને CM સુધીના માણસો જો આપણને બિરદાવતા હોય તો હવે આપણી એક જવાબદારી છે એક અનેરા જોશની સાથે કામ કરીએ. હજુ પણ આનાથી પણ મોટા પ્રોજેક્ટ અમે લઈ આવવાની કોશિશ કરશું અને લોકોનો ખૂબ શુભેચ્છાઓનો વરસાદ એમ કહી તો થઈ ગયો છે કે કેટલી બધી શુભેચ્છાઓ મળી છે, જેનાથી કામ કરવાનો જોશ બમણો છે અત્યારે. કે હવે કાંઈ પણ કામ હોય તો અશક્ય નથી લાગતું, કે કાંઈ પણ કામ અમે કરી શકીએ એવી ભાવના અત્યારે છે. ખાસ કરીને જે પ્રમાણે તમારો સિલ્વર ડ્રીમ્સ પ્રોજેક્ટ મેં જોયો છે એમાં પણ તમારી જે કહેવાય કે બાંધકામની જે સિસ્ટમ છે, અને ખાસ કરીને બાંધકામ એટલું બધું મજબૂત બનાવવામાં આવ્યું છે કે લોકો એ બાંધકામ જોઈને જ પ્રભાવિત થાય. ખાસ કરીને જે વ્યવસ્થા, અને ખાસ કરીને લોકો બાંધકામના જે લોકો છે એ ક્યારેક પાણી લીકેજની વાત હોય તો ભેજની વાત આવે, પણ તમે એ બાબતની ચિંતા કરીને પણ તમે પ્રોજેક્ટ સંપૂર્ણ કરવામાં તમે સક્ષમ બન્યા છો.
એના માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે સારી સારી એજન્સીને અમે હાયર કરી છે કે આ વસ્તુ ના બને. જામનગરમાં ઘણા બધા બિલ્ડરો સારા કામ કરી રહ્યા છે, સારી ક્વોલિટીનું બાંધકામ કરી રહ્યા છે. અમારી વિશેષતા એ છે કે જામનગરમાં એક લાઇફસ્ટાઇલ કોઈ પ્રોવાઈડ નથી કરતા કે જ્યાં પોતાની અંદર બિલ્ડિંગની અંદર જ પાર્કિંગ સારું હોય, એલોટેડ પાર્કિંગ આપીએ છીએ. બીજા નંબરમાં આજે એમ કીધું એમ સ્વિમિંગ પુલ છે, જીમ છે. આ બધી વસ્તુથી આખું જીવન એક ઘર છે એ એક આનંદમય વાતાવરણમાં તમે જીવી શકો એવી અમે કોશિશ કરીએ કે લોકોને એક ઘર ખાલી ઘર નથી એમ, એનું સપનાનું ઘર જે હોય ને એ અમે આપવા પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને આ સિલ્વર ડ્રીમ્સ જે ગોલ્ડન સિટી ખાતે આવેલું છે અને સિલ્વર સ્કાય જે 316 ફ્લેટની જે વાત છે એ મહાપ્રભુજીના બેઠક રોડ ઉપર આવેલો છે. તો એ લોકો તરકા જે લોકો ટીવી જોવે છે એ લોકોને તરકા તમારો પ્રોજેક્ટ જોવા હોય બંને, તો કઈ રીતની વ્યવસ્થા છે કે જે લોકો અહીંયા ઇઝી આવી શકે ને આ બધું જોઈ શકે? બંને સાઇટના કોન્ટેક્ટ નંબર અલગ અલગ છે, એ હું તમને પાસ ઓન કરી દઈશ. એટલે એ નંબર ઉપર ફોન કરીને જો એપોઇન્ટમેન્ટ લે તો એમનો સમય બગડે નહીં કે કદાચ કોઈ બીજા 1-2 કસ્ટમર પણ વેઇટિંગમાં હોય તો પ્રાયોર એપોઇન્ટમેન્ટ લે. અધરવાઇઝ સીધા પણ આવી જાય તો પણ અમે એન્ટરટેન કરશું. અહીંયા અમારી સેલ્સ ટીમ રાખેલી છે, એ લોકો આખો પ્રોજેક્ટ એમને સમજાવી દેશે અને આખા પ્રોજેક્ટની વિશેની તમામ માહિતી એ લોકો આપી દેશે. ખાસ કરીને તમે જોયું કે આ અગ્રણી બિલ્ડર જામનગરના અને છેલ્લા 14 વર્ષથી આ રીતના બાંધકામના પ્રોજેક્ટો કરે છે અને ખાસ કરીને જે એમનો બેડો અનુભવ છે એ આજની કે જામનગરની જનતાને કામ લાગે છે. નિકુંજ બાળુંગરિયા સાહેબ હતા અને આ રીતે એમનો જે ઉત્સાહ છે, એનું જે અંદરની જે સિસ્ટમ છે એને કારણે લોકો જે ગ્રાહકો જે લોકો અહીંયા ફ્લેટ બુકિંગ કરાવે છે, જે લોકો અત્યારે રેસિડેન્ટ રહેવા આવી ગયા છે, એ લોકો આ બાબતની એક પણ ભૂલ કાઢ્યા વગર અને એટલા બધા આ પ્રોપર્ટીમાં એ લોકો સુખી થાય છે. એટલે કે લાઇટ હોય છે એના ચહેરા ઉપર, એ પ્રમાણે નિકુંજ બાળુંગરિયાનું કામ છે અને લગભગ પ્રોજેક્ટમાં એની ભારે સફળતા છે. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કર ગ્રુપ જે છે એ પણ આ રીતે જે લોકો આ બાબતમાં એક્ટિવિટી કરે છે, બિઝનેસ કરે છે, એની પણ નોંધ લઈ આ રીતે સમયાંતરે એવોર્ડનું આયોજન કરે છે. અને ખાસ કરીને મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ દેવો અને એમની આ કલેક્શન કરવું એ કોઈ નાની સૂની વાત નથી. ખાસ કરીને દિવ્ય ભાસ્કરનું જે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને એમના દિવ્ય ભાસ્કરના જે CEO છે એવા ધર્મેન્દ્ર અત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર એવા દેવેન્દ્ર ભટનાગર એ પણ એમની ખાસ ઉપસ્થિતિ હતી. અને જે લગભગ ગુજરાતમાંથી 50 લોકોની આ રીતે ઉદ્યોગકારો જે છે, સાહસિક લોકો છે, એને બિરદાવવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને એટલો બધો સક્સેસ હતો, એટલું બધું એનું જે પાવરફુલ મેનેજમેન્ટ હતું એને કારણે જે લોકો ત્યાં આવ્યા હતા એ લગભગ આ ફંક્શન જોઈને પ્રભાવિત તે પણ થયા હતા. જામનગરમાં ગઈકાલે સોમવારે સાંજે વીવાયો તરીકે જાણીતી સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોલી રસિયાનો ફૂલ ફાગ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. હોળી ધૂળેટીના તહેવાર પૂર્વે હોલી રસિયા ઉત્સવ રણજીતનગર વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ ખાતે સોમવારે સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ વલ્લભકુંડના વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ફૂલફાગ ઉત્સવમાં તેમણે પણ ભાગ લીધો હતો. વીવાયોના જામનગર શાખાના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. વીવાયો જામનગર શાખાના પ્રમુખ જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાનને લડાવવા વૈષ્ણવો હોળી ધૂળેટીના તહેવાર પહેલા હોલી રસિયાના ઉત્સવો ઉજવે છે, જેનું વૈષ્ણવોમાં ખૂબ જ મહત્વ હોય છે, જેને કારણે ગઈકાલે લેઉવા પટેલ સમાજ હોલ વૈષ્ણવોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. વીવાયો સંસ્થા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે ઉભરી આવી છે. વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વધે તે માટે સમગ્ર આંતરરાષ્ટ્રીય લેવલે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રિ સુધી હોલી રસિયા ફૂલફાગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ હોલી રસિયા ફૂલફાગ ઉત્સવમાં ભાગ લેનાર તમામ વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા. વીવાયોના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ વ્રજરાજ કુમારજી મહોદયે કરેલ વચનામૃતના અને હોલી રસિયાના ફૂલફાગ ઉત્સવના આ રહ્યા લાઈવ દ્રશ્યો. મન એ મેન કેન્દ્ર છે અને એટલે જ મનને લૌકિકમાંથી અલૌકિક બનાવવાનું છે. પ્રયાસ કરો, અભ્યાસ કરો. સિરિયલોમાં ટાઈમ બગાડવા કરતા અડધો કલાક કંઈક સત્સંગ કરીએ. અડધો કલાકની સિરિયલમાં તમે ટાઈમ બગાડીને મગજમાં કચરો નાખો, એના કરતા સત્સંગ કરશો ને તો આધ્યાત્મિક રીતે કંઈક ઉન્નત થશે. આજે આ તમે હોળી રસિયા અહીંયા શ્રવણ કરીને જશો એટલે રાત્રે તમને એ હોળી રસિયાના એ ભગવાન શ્રી કૃષ્ણની એ સુંદર લીલાઓના તમને દર્શન થવા લાગશે. આપણું તન, આપણું મન, આપણું વિત્ત, તન, મન અને ધન
એ પવિત્રતાથી પ્રભુમાં જોડાય. તો ભગવાન કૃપા કરે ત્યારે સાધનમાં રુચિ પ્રગટ થાય. ભગવાન કૃપા કરે ત્યારે આપણી લક્ષ્મી એ સદલક્ષ્મી બને, સારી જગ્યાએ વપરાય. આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કે આપની જગ્યા પર બેસી આપણું સ્થાન જાળવશો, જેથી કરીને આપની પાછળ રહેલા વૈષ્ણવો પણ જેના આશીર્વાદ અને પુષ્પો વર્ષાનો લાભ લઈ શકે. સર્વ વૈષ્ણવોને નમ્ર વિનંતી, મહેરબાની કરીને આપ આપણું સ્થાન જાળવી રાખો, જેથી કરીને જેના મંગલ સાનિધ્યમાં આજનો અખંડ ભાગ ઉત્સવ સર્વ વૈષ્ણવને એનો આનંદ અને લાભ પ્રાપ્ત થાય. જામનગરના વોર્ડ નંબર 6 માં ગઈકાલે સોમવારે સાંજે એક જીવલેણ બનાવ બની ગયો હતો. આ કરુણ બનાવમાં 55 વર્ષના એક મહિલાનો ભોગ લેવાઈ ગયો છે. આ બનાવ ઢીચણા ગામ નજીક બન્યો હતો. આ વિસ્તારમાં કોર્પોરેશન હસ્તક ભૂગર્ભ ગટરની કામગીરીઓ ચાલી રહી હોય આ કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલું છે. અહીં કોન્ટ્રાક્ટરનું એક હિટાચી મશીન ખોદકામ કરી રહ્યું હતું ત્યારે આ સમયે બે મહિલાઓ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. બરાબર આ જ સમયે કોઈ કારણસર હિટાચી મશીનના ચાલકે આ મશીન અચાનક રિવર્સમાં લીધું હતું. એ સમયે આ બે મહિલાઓ મશીનની હડફેટમાં આવી ગયા હતા. આ બનાવ જીવલેણ સાબિત થયો છે. આ અકસ્માતમાં એક મહિલાનો ભોગ લેવાઈ ગયો છે. એમની સાથે રહેલા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મહિલાને તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે મહિલાનું મશીન નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું છે તેમનું નામ મઘીબેન નારણભાઈ સુરડિયા જાહેર થયું છે. ટીચડા ગામ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જનાર હિટાચી ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. મૃતક મહિલાના પરિવારજનો સહિત સેંકડો લોકોનું ટોળું આ અકસ્માત સ્થળે એકત્ર થઈ ગયું હતું. આ બનાવ નજરે જોનાર લોકોના જણાવ્યા અનુસાર કોર્પોરેશનના કામના સ્થળે મહાનગરપાલિકા તરફથી તથા કોન્ટ્રાક્ટર તરફથી કોઈ હાજર રહેલું ન હતું. આટલું મોટું કામ રામ ભરોસે ચાલતું હતું. આ બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાના મૃતદેહનો કબજો સંભાળવાની તથા બનાવની વિગતો મેળવી પંચનામું વગેરેની કાર્યવાહીઓ હાથ ધરી હતી. આ બનાવને કારણે લોકોમાં શોક અને રોષ વ્યાપી ગયા હતા. એમ જાહેર થયું છે કે પોલીસે જરૂરી નિવેદન સહિતની કામગીરીઓ બાદ હિટાચી મશીનના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ બનાવ બાદ મૃતકના પરિવારજન દ્વારા આપવામાં આવેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આવી અકસ્માત થયેલો છે. હિટાચી નીચે મારા મમ્મી આવેલા છે. કામે જ આવેલા બપોરે 7-3 વાગે નીકળેલા હતી. આ અકસ્માત થયેલો છે. હવે આની બેદરકારી હિટાચી વાળાની બધાની છે. એમાં નથી એન્જિનિયર રાખતા નથી, કોઈ ડ્રાઈવર મૂકીને ભાગી ગયો છે. કોન્ટ્રાક્ટર કોઈ હાજર હતા નહીં. અમે હતા કામેથી આવ્યો 5 વાગે છૂટી. હેલ્પર કોઈ છે નહીં, એન્જિનિયર કોઈ હાજર નથી. અહીંયા કોઈ રોડમાં તો રહેતા નથી. અમારી માંગ છે અમારે ન્યાય મળે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકા કલેક્ટર પરિવાર દ્વારા ધ્વજારોહણ અને જામનગરમાં કોર્પોરેશન દ્વારા પાઇપલાઇનની કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર રાજેશ એમ તન્ના તથા તેમના પરિવારજનો દ્વારા યાત્રાધામ દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર તન્ના પરિવારે આજના દિવસની પ્રથમ ધ્વજાનું આરોહણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના કલેક્ટર હોદ્દાની રૂએ અહીંની દેવસ્થાન સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજો બજાવતા હોય છે. આ પાવન પ્રસંગે કલેક્ટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે તેઓ તથા તેમનો પરિવાર દ્વારકાધીશ ભગવાન પ્રત્યે અસીમ શ્રદ્ધા ધરાવે છે અને આજે આ ધ્વજારોહણની સમગ્ર પરિવારની મહેરછા પૂર્ણ થતા કલેક્ટર સહિત સમગ્ર પરિવારે ધન્યતા અનુભવી હતી. જામનગરના પવનચક્કી વિસ્તારમાં રોડ પર 13 ફૂટ ઊંડો ખાડો કરીને પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલી રહી હોય. પવનચક્કી નજીકના મુખ્ય રોડ અને કેનાલની નીચેથી 700 mmની પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવશે. કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ઘણા દિવસો સુધી ચાલે તેવી શક્યતાઓ છે. આ કામગીરી શરૂ થતાં જ અતિવ્યસ્ત એવા પવનચક્કી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણજીત સાગર ડેમમાંથી દૈનિક વધુ 20 mld પાણી મેળવવા માટે પંપ હાઉસ સુધી 900 ડાયામીટરની પાઇપલાઇન પાથરવામાં આવી છે. ત્યારબાદ પંપ હાઉસથી રણજીતનગર, દિગ્જામ સર્કલ તથા સોલેરિયમમાં ESR સુધી 700 mmની પાઇપલાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે.
આ કામગીરી દરમિયાન પાણીની અન્ય એક લાઇન લીકેજ થતાં તેનું સમારકામ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ કામગીરી ઘણા દિવસો સુધી ચાલશે, જેને કારણે આ વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિક જામ પણ જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા સમયથી સ્થાનિક તંત્રો દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સ્થાનિક તંત્રો દ્વારા કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા તાલુકાઓમાં સેંકડો ધાર્મિક દબાણોને પાડતોડ સંબંધે નોટિસો આપવામાં આવી છે. આ નોટિસોની મુદત પૂર્ણ થતાં 15 માર્ચ પછી આ તમામ પંથકોમાં ફરીથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે એવી ચીમકી તંત્રો દ્વારા આપવામાં આવી છે, જેનો વીએચપી વગેરે હિન્દુ સંસ્થાઓ દ્વારા વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. આ બાબતે જિલ્લા મથક ખંભાળિયા ખાતે મામલતદાર કચેરીએ આ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકારે નિયત ફી વસૂલિયત તમામ ધાર્મિક બાંધકામો ઇમ્પેક્ટ ફી કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી નિયમિત કરી આપવા અંગે વિચારણા કરવી જોઈએ. ખંભાળિયા ખાતે આવેદન આપ્યા બાદ વીએચપીના પ્રાંત અગ્રણી પ્રવીણસિંહ કંચુઆએ આવેદનની વિગતોના આધારે આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં આખા જિલ્લાની અંદર હિન્દુ અને આસ્થાના પ્રતિક્ષમાં મંદિરોને ડિમોલિશન કરવાની નોટિસો આપવામાં આવેલી છે. એનો વિરોધ દર્શાવવા તથા આ નોટિસો પાછી ખેંચી લેવામાં આવે તે માટે થઈને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ગામના અગ્રણીઓ દ્વારા અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. આ આવેદનપત્રની અંદર જે નોટિસો આપવામાં આવેલી છે એ મંદિરના નોટિસોને સામે ખેંચી અને મંદિરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે તથા સરકારના ધારાધોરણો મુજબની ફી લઈ અને જે બિલ્ડિંગોમાં બનાવવામાં આવે છે ગેરકાયદેસર બિલ્ડિંગોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે ઇમ્પેક્ટ ફી દ્વારા, એ રીતના આ મંદિરોની જગ્યાઓ પણ રેગ્યુલરાઇઝ કરવામાં આવે અને આ જે હિન્દુ ધાર્મિક સ્થળોમાં જે કાર્યક્રમો દર વર્ષે હિન્દુઓ દ્વારા થાય છે એ કાયમી ધોરણે થતા રહે એવી લાગણી અને અમારી માગણી છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં 2 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં દ્વારકા ગેટ નજીક એક ધાર્મિક સ્થળ પાસે એક અગ્રણી પરિવાર દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ સમયે ફટાકડા ફોડવા બાબતે 2 પરિવારો વચ્ચે બબાલ થઈ હતી. આ ધાર્મિક સ્થળના અગ્રણી પોતાના ઘર પાસે જાહેર રોડ પર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે અન્ય એક પરિવાર સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી. આ મારામારી બાદ બંને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મારામારી અંગે જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના સિક્કામાં રહેતા બિહારના 45 વર્ષના ઓમનાથસિંહ બીરાસિંહ રાજપૂતે પુત્રીના લગ્નની ચિંતામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાહેર થયું છે. લાલપુર તાલુકાના સણોસરી ગામના 53 વર્ષના મટુબેન મેરામણભાઈ ખવા ગુજરી બજારના ગેટ નજીક હતા ત્યારે કોઈ શખ્સ તેમના કાનમાંથી સોનાના વેડલા આંચકી ગયો હોવાની ફરિયાદ થઈ છે. જામનગરમાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. તે દરમિયાન સોમવારે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં મોદી સ્કૂલમાં લેવાઈ રહેલી પરીક્ષા દરમિયાન કોપી કેસ નોંધાયો છે. જામનગરના હાપા વિસ્તારમાં રહેતી 22 વર્ષની હેતલબેન હસમુખભાઈ જોશી નામની યુવતી ગુમ થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરના વીરેન જાનકીદાસ રામાવત નામના શખ્સે પોતાની પ્રેમિકાની દીકરીની હત્યા નિપજાવી હતી. આ મામલામાં આરોપી વીરેન રામાવતની જામીન અરજી નામંજૂર થઈ છે.
જામનગરની કાલાવડ અને જામજોધપુર તથા દ્વારકા જિલ્લાની ભાણવડ, દ્વારકા અને સલાયા પાલિકામાં આવતીકાલે હોદ્દેદારોની નિમણૂક જાહેર થશે. જામનગરના રાજપાર્કમાં રહેતા 53 વર્ષના સુમિત્રાબેન હિમાંશુભાઈ પાણખાણીયાએ બીમારીને કારણે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. લાલપુરના નાંદુરીમાં રહેતા અને વીજતંત્રમાં નોકરી કરતા 30 વર્ષના નગાભાઈ એભાભાઈ કરંગિયાએ આજ ગામના વજસી બાબુ કરંગિયા સહિતના 3 શખ્સો વિરુદ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના 61 વર્ષના વેજાણન કાનાભાઈ કંડોરિયા ઉર્ફે હરદાસભાઈએ લોનના ડખા બાબતે પરબત કાના ગોજિયા અને અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં આ ચૂંટણી રદ થઈ હતી, જે હવે પેટા ચૂંટણી તરીકે 16મી માર્ચે યોજાશે. 90 વર્ષના શામજીભાઈ પરસોત્તમભાઈ બકરાણીયા તે વર્ષાબેન, ઇન્દુબેન, સરલાબેન, ભારતીબેન, જયશ્રીબેન, સ્વર્ગસ્થ સુરેશભાઈ તથા શીલાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 4:30 વિશ્વકર્મા મંદિરમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર ભારત સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરતો હવામાન વિભાગ. ગુજરાતમાં સમાન સિવિલ કોડ મુદ્દે પ્રથમ વખત ગાંધીનગરમાં યોજાતી બેઠક. સ્વામિનારાયણ સંત બફાટ અંગે માફી માંગે એ મુદ્દે જલારામ વીરપુર આજે સજ્જડ બંધ. જામનગરમાં પત્રકાર પરિષદ. રિલાયન્સના વંતારામાં સિંહોના બચ્ચા સહિતના પ્રાણીઓ સાથે 7 કલાક વિતાવતા વડાપ્રધાન મોદી. પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે મેળવતા જામનગરના જાણીતા બિલ્ડર નિકુંજ બાણુગરિયા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.